છું યોગેશ તરાર અને તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. સાંજના થઈ રહ્યા છે 5:30 જેવા અને તમે જોઈ શકો છો મારી મમ્મી ભેંસની દૂધ દોહી રહી છે અને આપણે હવે થોડી વારમાં ડોડીની ભાજી વીણવા જઈશું. જઈ રહ્યા છે ડોડીની ભાજી વીણવા, જે ચોમાસાની ઋતુમાં વાડે વેલે નીકળી આવે છે. સ્વાસ્થ્ય માટે ભરપૂર અને સ્વાદમાં બહુ મસ્ત લાગે છે, તો મેં વાટકી લઈ લીધી છે. આ છે ડોડીની ભાજી. તો મમ્મીને ભાત, દાળ અને રોટલી બનાવી દીધી છે અને હું બનાવીશ ડોડીનું શાક, એટલે કે મોરનું શાક. તો મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો હવે એક વાટકીમાં ભેગું કરી દીધું છે મેં. અને આ ભાજી, ડુંગળી અને લસણ કૂટી નાખ્યું છે. એક બરકડિયામાં મેં તેલ લીધું છે. હવે તેલને આપણે ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે અંદર એમાં નાખીશું લસણની પેસ્ટ. લસણ થોડું સંતરાય પછી તેમાં આપણે ડુંગળી નાખીશું. આ ડોડીનું શાક આંખો અને તેજ માટે ખૂબ ફાયદાકારક છે. હવે આપણે એમાં ડોડીના મોર એટલે કે ફૂલ નાખી દઈશું અને થોડી વાર સાંતળવા દઈશું. ત્યારથી આપણે બધા જ ફૂલ જે આપણે છૂટીને ધોઈને રાખ્યા હતા એ બધા નાખી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરવાના છે. આથી ધીરે ધીરે આપણે બધું જ મસાલો એક સરખો ભળી જાય એવું આપણે તેને મિક્સ કરવાનું છે. થોડી જ વારમાં 2 મિનિટમાં બની જતું મેગીથી પણ ફટાફટ બની જાય અને તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે આ ડોડીનું શાક. Opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune. ડોડીના મોરનું શાક જમવા માટે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને એક વાટકીમાં કાઢી નાખીશું. તો આપણે જોઈ શકો છો શાક બનીને રેડી છે. ફૂલ થોડાક જ હતા એટલે શાક પણ થોડુંક જ બન્યું છે. તો મળીએ આપણે એક નવા જ બ્લોગમાં.